જય ભગવાન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે દશેરાનો દિવસ આવે એટલે આપણે ખરીદી કરતા હોઈએ છીએ, પણ આ વખતે દશેરામાં કઈ વસ્તુને ન ખરીદવી તે બાબત ઉપર હું તમને ખાસ જણાવવાનો છું. શાસ્ત્ર એવું કહે છે કે નવરાત્રિ પર્વ જે છે મા ભગવતી નવદુર્ગાની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. 9 દિવસ સુધી ભક્તો માની ઉપાસના આરાધના કરે છે. અને એમાંય પાછું કહેવાય છે કે અષ્ટમીના દિવસે તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ જ્યારે થયો હતો, યજ્ઞનો વિધ્વંસ થયો હતો, મા સતી જ્યારે યજ્ઞની અંદર ભસ્મ થયા હતા અને ત્યારે એ ભસ્મ થવાથી એ વખતે જે માનો દેહ જે બળ્યો હતો ને એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થયો હતો, એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે ત્યારે ભદ્રકાળી હજારો યોગિનીઓ સાથે એમાંથી ઉત્પન્ન થઈ હતી, જેથી દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. અને એની જોડે જોડે સાથે વિજયાદશમીનું પણ વિશેષ મહત્વ એટલે હોય છે કે જે ભક્તો 9 દિવસ સુધી દેવીની આરાધના કરે છે, પૂજા પાઠ કરે છે અને દશેરાના દિવસે માનો હવન કરી અને માના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તો દશેરાનું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રમાં રહેલું છે. શાસ્ત્ર કહે અશ્વિનસ્ય સિતે પક્ષે દશમ્યામ તારકોદયે શકલો વિજયો નામ સર્વ કામાર્થ સાધક. એવું કહેવાય છે કે દશેરા એક એવી તિથિ છે, એક એવો દિવસ છે કે જે દિવસમાં કરેલા કાર્ય વિજયી ભવ, વિજય અપાવે છે. એવું કહેવાય છે કે જય અપાવનારી અપરાજિતા દેવી જે વ્યક્તિને કાર્યમાં સફળતા અપાવે છે, એટલે આને વિજયાદશમી કહેવામાં આવે છે. વિજય અપાવનાર દશમી. ઘણા દિવસો, ઘણા મુહૂર્તો એવા હોય કે એ મુહૂર્તોમાં કરેલા કાર્ય સફળ જ હોય છે. જેમ કે લાભ પાંચમ છે, પછી અષાઢી બીજ છે, વસંત પંચમી છે અને વિજયાદશમી એને શુભ ગણવામાં આવે છે. પરંતુ કઈ વસ્તુ વિજયાદશમીના દિવસે નથી લેવાનું એની ઉપર પણ ચર્ચા કરીશ. પરંતુ વિજયાદશમીના દિવસે ખાસ કરીને માતાજીનો હવન કરતા હોય છે અને ઘણા લોકો જે નવરાત્રિ દરમિયાન જે કુંભ સ્થાપન કર્યું હોય નવરાત્રિ દરમિયાન, અથવા જે અખંડ દીવો કર્યો હોય તેનું સમાપન, એનું વિસર્જન પણ કરતા હોય છે. તો આ સમય જે હું તમને જણાવીશ, આ સમયમાં તમે કુંભ સ્થાપનનું વિસર્જન પણ કરી શકો છો. અને એના સિવાય કદાચ કોઈ સારી વસ્તુની કોઈ તમારે ખરીદી કરવાની હોય, જેમ કે સોનું છે, નવું મકાન છે, નવું દસ્તાવેજ કરવાનું હોય, કોઈ પણ શુભ કાર્ય તમારે કરવું હોય તો કરી શકાય. પરંતુ ખાલી વાહન લેવાનું નથી, કેમ કે દશેરાના દિવસે ઘણા લોકો વાહનની ખરીદી કરતા હોય છે. પરંતુ વાહન કેમ નથી લેવાનું? કેમ કે અહીંયા એવું કહેવાય છે કે 12 તારીખને 12/10/2024 શનિવારનો દિવસ આવે છે અને શનિવારના દિવસે લોઢું લેવાય નહીં. એટલે શનિવારનો દિવસ હોવાથી તે દિવસે વાહનની ખરીદી આપ નહીં કરી શકો. પરંતુ એ સિવાય બાકીના કોઈ પણ ખરીદી તમારે કરવી હોય, લોખંડ સિવાય બાકીની બધી ખરીદી કરી શકશો, કેમ કે આ દિવસને બહુ શુભ ગણવામાં આવે છે. એમાંય પાછું વિજયાદશમીનો દિવસમાં વિજય મુહૂર્તનું વિશેષ મહત્વ છે. તો વિજયાદશમી શનિવારના દિવસે છે 12 તારીખે, અને એ દિવસે વિજય મુહૂર્ત, કેમ કે વિજયાદશમીને એમાં પાછું વિજય મુહૂર્ત બપોરના 12:03 થી માંડી અને 12:49 જે સમય જે છે, જે ખાસ કરીને બુધ ચંદ્ર હોરામાં પણ આવે છે અને આ સમયને પણ વિજય મુહૂર્તમાં ગણવામાં આવે છે. મતલબ આ કાર્યમાં, આ સમયમાં કરેલું કાર્ય વિજયી ભવ. ત્યાર પછી બપોરે 2:21 થી માંડીને 3:19 સમય પણ શુભ છે અને સાંજે 5:15 થી માંડીને સાંજના 8:17 સુધીનો સમય પણ શુભ છે. તો આ હતો વિજયાદશમીનો શુભ સમય. તો દર્શક મિત્રો, ખાસ કરીને તમે જો ઘરમાં કલશ સ્થાપન કર્યું હોય, માતાજીની સ્થાપના કરી હોય તો એનું વિસર્જન કરવાનો સમય તો મેં કહ્યું, પણ વિસર્જનની વિધિ પણ જાણવી જરૂરી છે. એવું કહેવાય છે કે ઘરની અંદર જો તમે કલશ સ્થાપન કર્યું હોય તો ઘણી વખત મનમાં પ્રશ્ન થાય કે એ શ્રીફળ જે મૂકેલું હોય એનું શું કરવું? તો તમે જો માતાજીનો કલશ સ્થાપન કર્યું હોય તો એ નારિયેળને, શ્રીફળને માતાજીની સમક્ષ એને વધેરી દેવાનું છે. એ નારિયેળનો પ્રસાદ કરી દેવાનો છે. રહી વાત તમારા કલશની અંદર જો જલ હોય, કેમ કે આપણે કુંભ સ્થાપન કર્યું તો જલ ભર્યું હશે, તો એ જલ ઘરની અંદર બધી જગ્યા પર છંટકાર કરવાનો છે. ઘરમાં, ઓફિસમાં કે તમારી ફેક્ટરી કે વ્યવસાય સ્થાન હોય ત્યાં એ જલનો કુંભનો, એને અમૃત કુંભ કહેવામાં આવે છે અને અમૃત કુંભના છાંટા જ્યાં જ્યાં થાય ત્યાં અમૃતની પ્રાપ્તિ થાય છે. આગળ વાત કે કલશની અંદર તમે કદાચ
જે સિક્કો મૂક્યો હોય, સોપારી મૂકી હોય, તો એને તમારે લઈ લેવાનું છે. એને તમારું જે ધન સ્થાનક હોય, જ્યાં આપણે ધન ધોઈએ છીએ દર વખતે, તો એ ધનને જે સિક્કા રાખતા હોય તિજોરીમાં, એને મૂકવાથી ધનમાં વધારો થાય છે. ઘણા લોકોએ માતાજીનો હવન કર્યો હોય ભસ્મ, અને ઘણી વખત યજ્ઞ પૂર્ણ થાય એટલે ભસ્મ એવી જેવી તેવી જગ્યાએ લોકો મૂકીને જતા રહેતા હોય છે. તો એવું ના થાય. ભસ્મ એ ખાસ કરી એ ભસ્મને તમારે તમારા ઘરની અંદર કોઈ પોટલી વાળીને મૂકી શકો છો, કેમ કે ભસ્મ એટલે માતાજીનું પ્રસાદ કહેવામાં આવે છે. જે તમે દેવીનું હવન કરો છો, હવનની અંદર જે દ્રવ્યો હોમો છો, એ દેવી દેવતાઓને આપણે ભોજન કરાવ્યું કહેવાય, અને ભસ્મ જે છે માતાનો માનો પ્રસાદ કહેવાય. તો એને પોટલી વાળીને ઘરમાં રાખી શકાય, અથવા કુંડાની અંદર, ઘરમાં કોઈ કુંડું હોય નાનું ખાલી, તો એમાં એને મિક્સ કરી, કુંડાની સાથે માટી સાથે મિક્સ કરીને આપ રાખી શકો છો. મિત્રો, ઘણા લોકો ખાસ કરીને હવનની વાત આવે છે એટલે એવું કહેતા હોય છે કે એક વખત કરવું એટલે બીજી વખત ફરજિયાત કરવું પડે દશેરાના દિવસે. આવું ઘણા લોકોની માન્યતા અલગ અલગ હોય છે. મિત્રો, તમે સોસાયટીમાં રહેતા હોય કે તમારા ઘરે જો દેવીનું અનુષ્ઠાન કરતા હોય ને, તો ખાસ કરીને નવરાત્રિને 9 દિવસ ઉપાસના કરવાનું મહત્વ છે, અને દશેરાના દિવસે હવન કરવાનું મહત્વ શાસ્ત્રમાં જ છે. ખોટા વહેમ કે કોઈ અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ. ઘણા લોકો દશેરાનો દિવસના દિવસે સોસાયટીમાં જમણવાર રાખતા હોય. જમવાનો મતલબ કે દેવીનો યજ્ઞ થાય એટલે દેવીનો પ્રસાદ જમાડે, એ પ્રસાદ આપણે બધા ભેગા મળીને આપણે જમીએ છીએ, જેને હવનનો પ્રસાદ કહેવામાં આવે છે, એટલે જમણવાર કહેવાય. હવે લોકોને જમવામાં રસ છે, હવનમાં રસ નથી. કેમ કે શાસ્ત્ર કહે છે કે ઉપાસના કરવી હોય તો વાસ્તવિકતા એ છે કે જે કંઈ તમે 9 દિવસ સુધી ગરબા રમો છો, તો એ માતાજીનું નૃત્ય કહેવામાં આવે છે, માતાજીની સાધના કહેવામાં આવે છે, માતાજીના મંત્ર જપ અને આરતીનું મહત્વ છે. અને એ કર્યા બાદ છેલ્લે દેવીને ભોગ લગાવવો, મતલબ હવન કરીને દેવીના આશીર્વાદ લેવાની વાત હોય છે. એવું કહેવાય છે કે જ્યારે રાવણનું જે પુત્ર મેઘનાદ, એને પણ જ્યારે લક્ષ્મણજી પર વિજયની પ્રાપ્તિ કરવી હતી, ત્યારે એ પણ યજ્ઞ કરવા જાય છે, અને માં નિકુંજલા દેવીનો યજ્ઞ કરવા જાય છે. અને જ્યારે વિભીષણને ખબર પડી કે જો આ યજ્ઞ પૂર્ણ કરશે તો આ યજ્ઞથી આ જય અપાવનારી વિજયા દેવી નિકુંજલા દેવી એને આશીર્વાદ આપશે, અને એ આશીર્વાદથી કોઈ વ્યક્તિ એને મારી પરાસ્ત નહીં કરી શકે. ત્યારે વિભીષણના કહ્યા પ્રમાણે એવું કહેવાય છે કે તે ઇન્દ્રજીતનો જે યજ્ઞ હતો એ યજ્ઞને બંધ કરવામાં આવ્યો છે અને વિધ્વંસ કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી એવું કહેવાય છે કે સમીના વૃક્ષની પૂજાનું મહત્વ છે. વિજયાદશમીના દિવસે એવું કહેવાય છે કે વિભીષણજીએ લક્ષ્મણજીને સમીની વૃક્ષની પૂજા કરાવી હતી, અને એ વૃક્ષની પૂજા કરવાથી પણ વિજયની પ્રાપ્તિ થાય છે. તો વિજયાદશમીના દિવસે ખાસ કરીને હવન કરવો જરૂરી છે, માનો આશીર્વાદ લેવા જરૂરી છે. એના સિવાય પણ વિજયાદશમીના દિવસે જે લોકો ખેડૂત વર્ગ હોય, તો એ પોતાના જે ઓજાર હોય ખેતી લાયક, તે બધા ઓજારોની પૂજા કરવી મહત્વની છે. તો ખેડૂતોએ પોતાના ઓજારોની પૂજા કરવાની છે. કોઈ વ્યક્તિ મોટી ફેક્ટરી લઈને બેઠા હોય, તો એમના જેટલા પણ ઓજાર હોય, બધા જ ઓજારોને ગંગાજળથી શુદ્ધ કરી અને એની ઉપર સાથીઓ ચોક્કસ બનાવો. અને જો કદાચ યજ્ઞ કર્યો હોય તો યજ્ઞની ભસ્મ લેવી, એમાં થોડું પાણી નાખીને ભસ્મનું તિલક તમામ ઓજાર ઉપર કરવાથી એ ઓજારો અને મશીન જે છે એ શક્તિશાળી બને છે. મશીન સારું તો એ કોઈ પણ પ્રોડક્ટ હોય એને સારી રીતે બનાવી શકે. અને ઘણી વખત મશીન બગડે તો કામ બંધ પડી જાય છે. તો મશીનમાં પણ તાકાત અને શક્તિ અપાવે છે મા ભગવતીનો યજ્ઞ. તો હવનની ભસ્મનું સદુપયોગ કરવો, એનો પાણી નાખી અને ભભૂતિ દ્વારા દરેક ઓજાર ઉપર અને દરેક જગ્યા ઉપર મૂકવાથી, અથવા ફેક્ટરીમાં પણ ભૂમિમાં મૂકવાથી એવું કહેવાય છે ભૂમિમાં શક્તિ મળે છે. તો વિજયાદશમીનો યજ્ઞ હંમેશા મનુષ્યને વિજય અપાવનાર છે. એટલે ક્યારેય અંધશ્રદ્ધામાં કે ખોટી વાતોમાં ન આવવું, પણ દશેરાના દિવસે યજ્ઞ કરવો એ શાસ્ત્ર એવું કહે છે ફરજિયાત છે, અને કરવો જ જોઈએ. અને એનાથી દેવી માં શક્તિ આશીર્વાદ આપે છે. મિત્રો, ખાસ કરીને પૂજા પાઠની અંદર તમે કદાચ માતાજીને ચોખા અર્પણ કર્યા હોય 9 દિવસ દરમિયાન, તો એ ચોખાને શું કરવું? તો ચોખાને બધા લઈ લેવા, એને સાફ કરવા, એને એક પોટલીમાં બાંધી અને એને તમે તિજોરીમાં રાખવાથી અક્ષત, ચોખાને કહેવાય છે અક્ષત, જેનો ક્ષય નથી એને અક્ષત, મતલબ એ અક્ષત જો તિજોરીમાં રાખવામાં આવે છે તો ધન અક્ષય બને છે અને ધન સ્થિર બને છે. ઘણા લોકોની તકલીફ એવી હોય કે ધન આવે છે પણ સામે ધન જાય છે પણ એવું, તો એ જાવક ઉપર કંટ્રોલ થાય છે, અને એ ઘરમાં અક્ષતથી એનું અરિષ્ટ તત્વ આવતું નથી અને એનું મંગલમય થાય છે. એવું કહેવાય છે કે આ વખતે વિજયાદશમીનો દિવસ બહુ જ ચમત્કારી છે, શુભ છે, પરંતુ શનિવાર છે, જેથી વાહનની ખરીદી ના કરતા. બીજા નંબરની વસ્તુ, તમારે કદાચ માતાજીનું વિસર્જન કરવું હોય તો તમારે શું કરવાનું છે? 2 હાથની અંદર ખાલી થોડા ચોખા લેવાના છે, અને
માતાજીની ઉપર ચોખા તમારે અર્પણ કરવાના છે, 2 હાથથી અર્પણ કરવાના છે. બોલવાનું છે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ, કાં તો ગચ્છ ગચ્છ બોલી માતાજી નમસ્કાર કરશો તો પણ ચાલશે. આ બાકીનો શ્લોક છે કે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાન પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વય દેવ તત્ર ગચ્છ ઉતાસન, અથવા યાતુ દેવ ગણા સર્વે સંશક્ત્યા પૂજિતા મયા ઇષ્ટકામ પ્રચિંતિત પુનરાગમનાય ચ. ન ભાવે તો ખાલી ગચ્છ ગચ્છ બોલી માતાજીને પ્રાર્થના કરવાનું કે હે મા ભગવતી, જે ભાવ અને ભક્તિ દ્વારા તમારી સ્થાપના પૂજન વિધિ વિધાન કરી છે અને જ્યારે જ્યારે બોલાય ત્યારે માતાજી હે મા ભગવતી વહેલા વહેલા તમે પધારજો. તો આ રીતે તમારું જે કંઈ સ્થાપન વિધિ કરી હોય તેનું સમાપન તમારે આ રીતે કરવાનું છે. જે લોકોનો અખંડ દીવો કર્યો હોય તો અખંડ દીવા ઉપર પણ 2 દાણા ચોખા વધારવાના, અને અખંડ દીવાને રામ નહીં કરતા પણ અખંડ દીવાને તમારે ચાલુ રાખવાનો છે. જ્યાં સુધી અખંડ દીવો હશે, ઘી હશે, ત્યાં સુધી ચાલુ રહેશે. ઓટોમેટિક બંધ થઈ જાય ત્યારે જ એનું વિસર્જન ગણાશે. તો આ રીતે નવરાત્રિ 9 દિવસ દરમિયાન દેવીની ઉપાસના અને વિજયાદશમીના દિવસે તમારે તમારા યંત્ર શક્તિ જે કંઈ હોય, મશીનરી હોય તેની પૂજાપાઠ ચોક્કસ આપ કરી શકશો. અને વિજયાદશમીનો દિવસ એ અપાર શક્તિ આપનાર અને વિજય અપાવનાર દિવસ છે. તો આ દિવસનું મહત્વતા જાણી અને મા ભગવતીની પૂજા પાઠ હવન વગેરે ચોક્કસ કરજો. અને આ દિવસે શક્ય હોય તો મા ભગવતીનો મંત્ર જે છે એ ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ મંત્રોનો જાપ કરવો પણ વધારે ફાયદાકારક છે. દર્શક મિત્રો, આજે સુંદર મજાની જાણકારી મેં વિજયાદશમીના દિવસે આપી છે ને આગળ પણ આવી શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું આપતો રહીશ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલનું બટનને પણ ચોક્કસ દબાવજો. સાથે સાથે જ્યોતિષ અંગેની કોઈ પણ જાણકારી લેવી હોય તો આપ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.